નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરાપરા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે યુનિટ 6 રીડ 1ના 4 લેક્ચર જોઈ ગયેલા છીએ. આ લેક્ચરમાં આપણે તેના છેલ્લા ભાગ વિશે અભ્યાસ કરીએ છીએ. શરૂ કરીએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. હવે હેલન કેલર કહેવા માંગે છે કે હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. ડ્યુટી એટલે કે ફરજ. હવે આ બધા લોકો જે છે એટલે કે મજૂર વર્ગ જે છે એમને સંબોધીને આમને આ એક સ્પીચ આપેલી છે. એમને એવું કહે છે કે તમારે તમારી ફરજ છે એ વધારે સારી રીતે નિભાવવી જોઈએ. એમની સામે બેઠેલા જે લોકો છે એમાં ઘણા બધા એવા લોકો પણ છે કે જે ઊંચી સત્તા ધરાવે છે, જે શક્તિ ધરાવે છે, એટલે કે પાવરમાં છે, પોઝિશનમાં છે, અને એમને મજૂરો માટે શું કરવું જોઈએ એ બધી જ બાબત એમને એમની સ્પીચમાં જણાવે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. હવે એ લોકોને એવું કહે છે કે એ જોવાની ફરજ પણ તમારી જ છે કે કોઈ બાળક ઔદ્યોગિક કામ કરે નહીં. ઔદ્યોગિક કામ કરે નહીં એટલે કે કોઈ બાળક છે એનું કામ શું હોવું જોઈએ, તો કે કોઈ બાળક છે એનું મુખ્ય કામ હોવું જોઈએ પોતાનું ભણતર છે એ પૂરું કરવું. હવે જ્યારે બાળકને આવી સામાન્ય એવી પણ જો વ્યવસ્થા નથી આપી શકતા ત્યારે એમને પોતાની મજૂરી જે છે, પોતાની લાઈફ જે છે એને સરખી રાખવા માટે, સારી રીતે ચલાવવા માટે ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરવું પડે છે. ઓર માઇમ ઓર સ્ટોર અથવા તો ખીણમાં કામ કરવું પડે છે, દુકાનોમાં કામ કરવું પડે છે. એન્ડ દેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસમી. હવે આવા કોઈ પણ કામ છે એ જ્યારે એમાં બિનજરૂરી જોડાઈ જાય છે, બાળકો જે છે એમને જ્યારે ભણવા દેવામાં નથી આવતા ત્યારે એ આવા કામોમાં જોડાય છે અને જ્યારે આવી રોજગારી કરે છે ત્યારે કાં તો એ અકસ્માત અથવા તો બીમારીનો ભોગ બને છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેસ્ટન્સ. આવા બાળકોને સારા એટલે કે ક્લીન એટલે અહીંયા ચોખ્ખું, આપણે એ તો કહીશું કે ચોખ્ખું, પણ ચોખ્ખું કઈ રીતે, તો કે એમની વધારે પડતી કોઈ પણ બાબતની કાળજી લેવામાં આવે, એમને ક્યારેય શોષણનો ભોગ ના બનવો પડે. મિલ છે, ફેક્ટરીઝ છે મોટી, એ બધાના ધુવાણાનો એમને ભોગ ના બનવું પડે, ધૂળથી એમને દૂર રહેવું પડે. એમના માટે વ્યવસ્થિત રહી શકાય એવા ઘરની વ્યવસ્થા કરવી કે પછી એમને સારા ભણતરની વ્યવસ્થા કરવી, આ બધી જ બાબતો જોવાનો ખરેખર આ બધી જ બાબત પૂરી પાડવાની ફરજ ખરેખર સત્તાધિકારીઓની છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. જીવન જરૂરિયાત માટે જે પણ પ્રસાધનોની જરૂર છે, જે પણ કામની જરૂર છે, એ કામ એમને તમારે આપવાની ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. અને માત્ર એટલું જ નહીં, એ જોવાની ફરજ પણ સત્તાધિકારીઓની છે કે આ પ્રકારની સુસજ્જતા, આ પ્રકારની એટલે તો કે દરેક બાળકને દરેક વસ્તુ, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ મળી રહે એ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા દરેકે દરેક વિભાગમાં, રાજ્યના કે રાષ્ટ્રના દરેકે દરેક વિભાગમાં પહોંચાડવાની જવાબદારી પણ આવા સત્તાધિકારીઓની છે. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. અને આ બધું ત્યાં સુધી થવું જોઈએ જ્યારે કોઈ બાળક છે એ સારી રીતે જન્મ પામે, કે એને વ્યવસ્થિત પોષણ મળે, એમને શિક્ષા વ્યવસ્થિત મળે અને એ એટલો સમજદાર થાય કે દેશની સેવામાં એ પોતાનો ભાગ આપી શકે, એટલે કે દેશને આગળ લઈ જવા માટે એ પોતાની જે કંઈ આવડત છે એને ઉપયોગમાં લઈ શકે. આટલું વ્યવસ્થિત બધું જ અનુશાસન ચાલી શકે એ જોવાની જવાબદારી સત્તાધિકારીઓની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ
ordinance and laws and institutions that continue this letter of peace and the cruelty of war. એ દરેકે દરેક વસ્તુ, ચાહે કાયદા કાનૂન હોય કે સંસ્થા હોય, જે પણ શાંતિને વિખે છે, જે પણ વોર એટલે કે યુદ્ધ છે એની ક્રૂરતાને બહાર લઈ આવે છે, એ બધાને શું કરવું છે? સ્ટ્રાઇક, એની સામે સ્ટ્રાઇક કરવી છે અને તોડી નાખવું છે. એવી સુસજ્જતાને આપણે ક્યારેય પણ વ્યવસ્થિત થવા દેવી નથી. Strike against war, for without you no battles can be fought. એવી લડાઈઓ કે જેમાં તમારે લડવાનું છે, એ લડાઈઓ વિરુદ્ધ આપણે પગલાં લેવાના છે, એને તોડી પાડવાની છે, જેથી કરીને કોઈ લડાઈઓ થશે નહીં. કારણ કે એક લડાઈ છે એ એક દેશને ઘણા બધા વર્ષો પાછળ ધકેલી દે છે. તો આવી લડાઈઓનો આપણે વિરોધ કરવાનો છે. Strike against manufacturing scarf and gas bombs and all other tools of murder. જે પણ મોતને ઘાટ ઉતારી શકે એવા ગેસ બોમ્બ છે, વિનાશક સાધનો છે, કે કોઈ પણ વસ્તુ કે જે આવું મેન્યુફેક્ચરિંગ એટલે કે બનાવટ કરે છે, ઉત્પાદન કરે છે, એ બધાને આપણે તોડી પાડવાના છે. Strike against preparedness that means death and misery to millions of human beings. એવી દરેકે દરેક વસ્તુઓ કે જે લોકોને માટે મોત જેવી સાબિત થાય છે, એમને યાતના લાવે છે, એટલે કે એમની તકલીફોમાં વધારો કરે છે, એ બધી જ વસ્તુઓને આપણે તોડી પાડવાની છે. બી નોટ ડમ્પ્ડ. તમારે આના માટે ઓબિડિયન્ટ સ્લેવ એટલે કે આજ્ઞાંકિત ગુલામ થવાની જરૂર નથી. ડમ્પ્ડ એકદમ મૂર્ખ થવાની જરૂર નથી. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. જે પણ આવું તોડી પાડે છે અથવા તો જે પણ લોકોને નુકસાન પહોંચાડે છે, એના સૈન્યમાં તમારે જોડાવાની કે એના સૈન્યમાં જોડાઈને મૂર્ખ સાબિત થવાની જરૂર નથી. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. તમારે જરૂર છે એવા સર્જનમાં જોડાવાની અને એવા નાયક બનવાની કે જે ખૂબ સારી રીતે દેશને આગળ વધારી શકે, દેશના સર્જનમાં એ ફાળો આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું યુનિટ 6 રીડ 1. આ જે યુનિટ છે એના સ્પેલિંગ્સ હવે પછીથી અલગથી તમને લોકોને PDF ફાઇલ બનાવીને મૂકી દેવામાં આવશે, જે તમારે ફેર નોટમાં લખવાના રહેશે. થેન્ક યુ.